રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જર્સીની મોટા પાયે આવક થતી જોવા મળે છે. ત્યારે ઉનાળાની ઋતુમાં અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તરબૂચ ટેટીની પણ મતલબ આવક થઈ રહી છે. યાર્ડમાં આજે સૌથી વધુ આવક ઘઉં અને સૂકી ડુંગળીની થઈ છે. આ સાથે જ કપાસ, મગફળી, બટેટા સહિતના પાકની આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. ત્યારે આવો જાણીએ ખેડૂતોને કયા પાકની કેટલી આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તરબૂચની 495 ક્વિન્ટલ આવક થઈ હતી. તરબૂચનો ભાવ ખેડૂતોને એક મણના 150 થી 250 રૂપિયા ભાવ મળ્યા હતા. જ્યારે સકરટેટીની આવક યાર્ડમાં 230 ક્વિન્ટલ થઈ હતી. સકરટેટીનો ભાવ ખેડૂતોને 220 થી 430 રૂપિયા બોલાયા હતા. યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 80 થી 300 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 4100 ક્વિન્ટલ આવક થઈ હતી. સૂકી ડુંગળીના ભાવ ખેડૂતોને ઓછા મળવાથી ખેડૂતોના ચહેરા પર નિરાશા પણ જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 2900 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 950 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંના ભાવ 480 થી 640 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 490 થી 542 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં ઘઉંની રમછેલ જોવા મળી રહી છે. યાર્ડમાં આજે કપાસની 900 ક્વિન્ટલ આવક થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1380 થી 1561 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 950 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1120 થી 1290 રૂપિયા મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની 1000 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો મગફળીના 1160 થી 1290 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 203 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 300 થી 700 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4200 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 300 થી 611 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 1500 થી 2200 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 290 ક્વિન્ટલ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની આવક 365 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ 220 થી 410 રૂપિયા એક મણના બોલાયા હતા. ટમેટાની સાથે સાથે મરચાની 250 ક્વિન્ટલ આવક થઈ હતી.